હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો ચેપ્ટર નંબર 3 જેની અંદર સિન્ફિંગ વડે એનિમેશનનું સંપૂર્ણ એમસીક્યુનું મિત્રો સોલ્યુશન કરીશું. તે પહેલાં તમારા કોઈ પણ અન્ય વિષયના સ્વાધ્યાય સોલ્યુશન જોઈએ છે તો દરેકે દરેક આ વિડીયો ડિસ્ક્રિપ્શન અંદર આપેલા છે. ધોરણ 11ના દરેકે વિષય તમારા આપે જે છે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી જે પણ હોય તેના સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોના ડિસ્ક્રિપ્શનના માધ્યમથી મળી જશે. તો જોઈએ ચેપ્ટર નંબર 3 જેની અંદર મિત્રો એમસીક્યુ આપેલા છે. પહેલો એમસીક્યુ છે, નીચેના પૈકી કયો શબ્દ ઓબ્જેક્ટને અમુક સમયાંતરે દર્શાવવાની બાબતને રજૂ કરે છે? તો આવશે ફ્રેમ. નીચેના પૈકી કઈ ટેકનિકમાં છબીમાં પહેલાં દરેક નાના ફેરફાર કરવામાં આવે છે અને પછી કટિબદ્ધ રીતે દર્શાવવામાં આવે છે? તો ફ્રેમ બાય ફ્રેમ એનિમેશન. આગળ, અંત સમય અને માટે સામાન્ય રીતે નીચે પૈકી કયો સમય ગોઠવાયેલ હોય છે? તો 5 સેકન્ડ. મિત્રો ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રોને પણ શેર કરશો અને વિડીયોને લાઇક કરવાનું ના ભૂલાય. ચોથા નંબરે છે, નીચેના પૈકી કઈ બાબત એક ફ્રેમ રજૂ કરે છે જે ઓબ્જેક્ટના ગુણધર્મોમાં ફેરફાર નક્કી કરે છે? તો જોઈએ સી આપણો સાચું બનશે, એટલે કે કી ફ્રેમ. 5, નીચેના પૈકી કયો વેવ પોઈન્ટ રજૂ કરતો નિર્દેશક દર્શાવે છે? તો ચતુષ્કોણ, એટલે કે ડાયમંડ. ડી ઓપ્શન સાચું બનશે. મિત્રો આ વિડીયો તમારા મિત્રોને પણ શેર કરશો અને અન્ય વિષયના સ્વાધ્યાય સોલ્યુશન પણ તમે જોઈ લેશો. છઠ્ઠા નંબર છે, એનિમેટ એડિટ મોડમાં કેનવાસની ફરતે કિનારીનો કયો રંગ થઈ જાય છે? તો લાલ. આગળ, નીચેના પૈકી કયો પદ દસ્તાવેજમાં સમયની લંબાઈ નક્કી કરે છે? તો ફ્રેમ. નીચેના પૈકી કઈ સ્લાઇડ બારની સાચી કિંમત છે? તો 3S9F. ત્યારબાદ જોઈએ આગળ છે, 9મા નંબરે નીચેના પૈકી કયું પદ અસરને રજૂ કરે છે જેમાં એક છબી બીજી છબીમાં પરિવર્તિત થાય છે? તો મોર્ફિંગ. ત્યારબાદ છે, ફ્રેમ પ્રતિ સેકન્ડ માટે સામાન્ય રીતે નીચેના પૈકી કઈ ગોઠવણી હોય છે? તો તેની અંદર 24. ત્યારબાદ છે આગળ 11મા નંબરે અને છેલ્લો વિકલ્પ છે, નીચેના પૈકી કયું પદ સાંધા હોય તેવા ઓબ્જેક્ટની ગતિ અને હલનચલનનો અભ્યાસ રજૂ કરે છે? તો કાઇનેમેટિક્સ. તો મિત્રો આ છે સંપૂર્ણ તમારા ચેપ્ટર નંબર 3નું એમસીક્યુનું સોલ્યુશન. અન્ય છે આગળના હવે તમારા કમ્પ્યુટરના પણ સ્વાધ્યાય સોલ્યુશન એમસીક્યુના જોઈતા હોય આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળશે. અન્ય દરેકે દરેક જે વિષયોના પણ મળશે, ત્યાં વોટ્સએપ ટેલિગ્રામનો લિંક મળશે, એ પણ તમે જોઈન કરી લેશો. તમારા મિત્રોને પણ શેર કરવાનું ના ભૂલશો.